જય માતાજી મારા ભાઈઓ। આણંદ જિલ્લામાં ભૈરાખાડી ગામમાં આવેલું મહીસાગર વન જે તમને બતાવું, જે આધ્યાત્મિકતા અને પર્યાવરણની દ્રષ્ટિથી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ। ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ એ થીમ પર બનાવેલું છે, જે તમને આજે અંદર બધું વ્યૂ બતાવું। ચલો, મહીસાગર વન આ જગ્યા પર તમારે આવીને કેટલા વ્યક્તિ અંદર એન્ટ્રી લઈ શકે તે નોંધવાનું હોય છે, અને કોઈ પણ ખાવાની આઈટમ નોટ એલાઉડ હોય છે અંદર। યુ કેન સી હિયર। ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક મોડેલ અહીં રજૂ કરેલું છે। ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વી શુડ પ્રોટેક્ટ ધેમ એ થીમ પર બનેલું છે। આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ, બિકોઝ આ મહી નદી અને સાગરનું અહીં મિલન થયું હતું, એટલે એ જ જગ્યા છે જ્યાં બંનેના મેરેજ થયા હતા। જો બતાવું। ઓકે, મસ્ત 3D વ્યૂ બતાવ્યું છે। આખી કથા આપેલી છે કે કઈ રીતે મહી નદીના સાગર સાથે વિવાહ થાય છે। ઓકે, સાઇકસ પ્લાન્ટ દેખાતા હશે તમે જુઓ, અને બહુ સારા સ્લોગન લખ્યા છે વૃક્ષને બચાવવા માટેના। ઓકે, ફેમિલી સાથે આવ્યા છે, મારા ભાઈ બધા આગળ જાય છે। ઓકે, ફટાફટ તમને લેફ્ટ સાઈડ બતાવી દઉં। બાળકો માટે રમવા માટેના પ્લે ગ્રાઉન્ડ છે। ઓકે, યુ કેન ટેક રેસ્ટ હિયર। ઓકે, ફેમિલી સાથે આવો તો બાળકોને રમવા માટે બહુ બેસ્ટ જગ્યા છે, અને પાણી માટેની વ્યવસ્થા, વોશરૂમ માટેની વ્યવસ્થા બધી જ છે। ઓકે, ચલો તમને આગળ બતાવું। મહીસાગર વનનું અનાવરણ છે 2016ની અંદર, તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે થયું હતું। જુઓ, ચલો, ફોટોગ્રાફરો માટે બહુ બેસ્ટ લોકેશન છે। ચલો, વાવ, બ્યુટીફુલ વ્યૂ। ફેમિલી સાથે આવો તો મજા આવી જાય। આ વનની અંદર તમને બધા મેડિસિનલ પ્લાન્ટ જોવા મળશે, અને કયા કયા પ્લાન્ટનો શું રીતે આયુર્વેદિક દ્રષ્ટિથી કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ બધી વસ્તુ તો અહીં આગળ દર્શાવવામાં આવી છે। જો મારા ફેમિલી મેમ્બર બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે। બોગનવેલિયા પ્લાન્ટ છે, અને નંબર ઓફ ધ મેડિસિનલ પ્લાન્ટ્સ વી કેન સી હિયર। ઓકે, જો કેમ છો મારા ભાઈ? જો અમે મહીસાગર વનમાં આવ્યા છે, ફોટોગ્રાફી માટે વન્ડરફુલ પ્લેસ એન્ડ વેરી પીસફુલ એટમોસ્ફિયર। each and every plants is look like medicinal plants। okay, with my bro Sunny and Ravi and with us all family। okay, જુઓ, અરે સરદાર પટેલનું મોડેલ સ્ટેચ્યુ પણ ત્યાં મૂકેલું છે, અને જો બતાવું તમને। ઓકે, આ જોઈને મને હે ને જૂનાગઢ યાદ આવી ગયું। હા, જૂનાગઢ પેલું એ છે ને, જુઓ તમે મસ્ત ફોટોગ્રાફી કરી શકો। અમેઝિંગ વ્યૂ ફ્રોમ હિયર। ઓકે, it is a peaceful atmosphere here, there, everywhere, a number of plants, many plants here, coconut plants। છે જે સ્ટેચ્યુ મૂક્યું છે ને ચિતાનું, એ બતાવું તમને થોડી વારમાં। અહીંથી વ્યૂ બહુ સારો આવે છે। જુઓ, મહીસાગર વનમાં આવેલો એક બહુ જ જૂનો કૂવો તમને બતાવું। ચલો,
મહીસાગર વનની અંદર તમે આવશો ને એટલે જેમ અમદાવાદની અંદર જૂનો કૂવો છે, ભમરી કૂવો છે, જુનાગઢમાં નવગણ કૂવો છે, એવો તમને નાનો કૂવો મળશે. તે સમયે વેરી યુઝફુલ હતો. જુઓ બતાવું, દેખાય છે? ઓકે ચલો બતાવું શું લખ્યું છે, ચેક કરીએ. ચલો ભમરિયા કૂવાનો પરિચય જ છે ભાઈ. આખું આ ચંદન વન બનાવેલું છે ભમરિયા કૂવાની આજુબાજુ. જુઓ, જો શક્ય હોય તો તમને અંદરથી બતાવું. તે સમયની અંદર આ બહુ જ યુઝફુલ હશે. ચલો જોઈએ આપણે શું છે અંદર, કેટલો ઊંડો છે. ચારે તરફ બોર્ડર છે. સેફટી સાથે તમે જોઈ શકો છો. બારણું ખોલીને તમને બતાવું, બહુ જ જૂનો છે. જુઓ, થોડી સેફટી રાખવી જરૂરી છે. ઓકે બતાવું, જો કેટલો ઊંડો છે. બહુ જ ઊંડો છે મારા ભાઈ, બહુ જ. દેખાય છે? નજર પણ પહોંચે એવી નહીં. બહુ જ ઊંડો છે, અદ્ભુત. દેખાય છે? જુઓ, વાવ, અમેઝિંગ વ્યૂ. પણ બહુ જ સેફટી રાખવી જરૂરી છે ભાઈ. ઓકે ચલો, તો તમે મહીસાગર ભમરી કૂવો જોયો. તમે જો પણ મહીસાગર વનમાં આવો તો આ કૂવો જરૂર જોજો. બારણું ખુલ્લું હતું એટલે પોસિબલ થયું ભાઈ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ બાળકોએ નહીં લઈ જવું, બહુ જ ઊંડું છે, ધક્કાધક્કી કરાયું નથી. મહીસાગર વનમાં આવેલું આ હ્યુમન બોડી સ્ટ્રક્ચર છે. જુઓ, બોડીના ઈચ એન્ડ એવરી પાર્ટ્સની અંદર અલગ અલગ ઓર્ગન્સને કયા કયા મેડિસિનલ પ્લાન્ટ્સ એ યુઝફુલ છે એ અહીં રિપ્રેઝન્ટ કર્યું છે. બટ અત્યારે તો એ પ્લાન્ટ્સ દેખાતા નથી. બટ યુ કેન સે અલગ અલગ. ઓકે જુઓ, તો પ્લાન્ટ્સ દેખાતા નથી, બટ એ બહુ જ પહેલાં એનું બહુ જ સારી રીતે રિપ્રેઝન્ટેશન કર્યું હતું. ઈચ એન્ડ એવરી પાર્ટ્સ ઓફ ધ બોડી બહુ જ મસ્ત છે. જુઓ, બોડી સ્ટ્રક્ચર જોયા પછી તમને એક જ બહુ જ એટ્રેક્ટિવ વ્યૂ જોવા મળશે. નીચે ઉતરીને તરત જ તમારે એક રિવરફ્રન્ટ જોવા, મહીસાગર નદીનો રિવરફ્રન્ટ જોવા મળી જશે. ચલો તમને બતાવું. સ્લોપ થોડો વધારે છે, આજુબાજુ બધા બહુ જ વાંસના પ્લાન્ટ્સ છે. જુઓ, સમર ટાઈમમાં આવો તો બહુ સારું ફીલ થશે તમને. આખું વન એ વૃક્ષોની ઇમ્પોર્ટન્સ દર્શાવે છે. ઓકે, તમને આ સાઈડથી નદીનો સુપર વ્યૂ જોવા મળશે. સિટિંગ પ્લેસ છે, થોડો રેસ્ટ લઈ લેવાનો તમારે. પછી રિવરફ્રન્ટ જોવા માટે અહીંથી અમેઝિંગ વ્યૂ આવશે. ઉપરથી આ અદ્ભુત વ્યૂ જણાવે ભાઈ તમને, મસ્ત વ્યૂ આવશે. જુઓ ને, ચલો આવું જોઈએ, કઈ રીતે આવવાનું છે. અમેઝિંગ વ્યૂ યુ કેન સી ફ્રોમ હિયર. મસ્ત દેખાય છે અહીંથી. ચલો ઉપર ચડીને જોઈએ કેવો વ્યૂ આવે છે. અમે મહીસાગર વન આવ્યા છે. જુઓ તમને બતાવું, આ આખું મહીસાગર વન છે. જુઓ,
આ વનની અંદર બધા જ પ્લાન્ટ તમને મેડિસિનલ પ્લાન્ટ છે અને બોડી માટે કયા કયા યુઝફુલ છે એ રિપ્રેઝન્ટ કર્યું છે જુઓ. અને મહીસાગર વનની તમને એક્ઝેક્ટલી જોડે જ મહીસાગર નદી કિનારો જોવા મળશે, જ્યાં દૂર તમને દેખાય છે હાથીઓ પથ્થર છે. અને આ એ જ જગ્યા છે જ્યાં મહી નદી અને સાગરનું બરાબર વિવાહ થયેલો, એવી પવિત્ર અને બહુ જ આધ્યાત્મિક રીતે બેસ્ટ જગ્યા છે. જો તમે આવો તો આ જગ્યા પર વિઝિટ લેજો. અમે અત્યારે મહીસાગર વનની અંદર ટાવર પર તમને ટાવર પર રહીને આ બધા વ્યૂ બતાવી રહ્યો છું. જુઓ, અમેઝિંગ વ્યૂ યુ કેન સી ફ્રોમ હિયર. જુઓ, આધ્યાત્મિક રીતે આનું બહુ જ મહત્વ છે. તમે બોટથી બેસીને બીજી સાઈડ પણ જઈ શકો છો. અને અમાસ પૂનમે પણ અહીં નહાવાનું બહુ જ મહત્વ રહેલું છે. અમે વારંવાર આ જગ્યા પર વિઝિટ લઈએ છીએ. અત્યારે અમે બધા ફેમિલી સાથે આવ્યા છે. જુઓ, વેરાખાડીમાં આવેલા મહીસાગર નદીના દર્શન કરાવું ચલો તમને હું. જુઓ, આ એક જગ્યા છે જ્યાં મહી નદી અને સાગરના મેરેજ થયા હતા. જુઓ, આ બહુ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે, કારણ કે મહી નદી અને સાગરના આ જગ્યા પર વિવાહ થયેલા સાક્ષાત ભગવાનની હાજરીમાં. લગ્નની ચોરી છે, આ સંગમ તીર્થ છે. જુઓ, ધારનાથ મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે. આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં મહી નદી અને સાગર વિવાહ સ્થાન છે ને વિવાહ થયો હતો. યજ્ઞ કુંડ છે આ. જુઓ,